પોરબંદરમાં દિવેચા કોળી સમાજ દ્વારા પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા આ આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2023-2024માં લેવાયેલ વિવિધ પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરેલ સમાજના વિદ્યાર્થીઓનું શિલ્ડ તથા સર્ટિફિકેટ આપીને સન્માન કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ડોક્ટર માલતીબેન વાલજીભાઈ બામણિયા, રાહુલ ચુનીલાલ વાજા, હરીશભાઈ મણીલાલ સોલંકી, ભરતભાઈ નટવરલાલ બામણિયા તથા મહેન્દ્રભાઈ બામણિયા દ્વારા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપીને પુરસ્કૃત કરી બિરદાવવામાં આવ્યા હતા. આ તકે પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ અને અન્ય લોકોએ સમાજમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે તેમનું પુષ્પહાર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. પ્રમુખ મગનભાઈ બામણિયા, ઉપપ્રમુખ હિતેશ કાંતિલાલ વાજા, કમિટી પ્રમુખ હિતેશ ચુનીલાલ વાજા, કમિટી ઉપપ્રમુખ હર્ષદ પ્રેમજી બામણિયા અને ટ્રસ્ટી મંડળ અને પટેલોના માર્ગદર્શન હેઠળ દિવેચા કોળી સમાજના લોકોમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ક્લાસ ચાલુ કરાશે. તેજસ્વી પરંતુ નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓને મેડિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આગળ વધવા માટે આર્થિક સહાય કરશે. યુપીએસસી, જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રેરિત કરશે. સમાજના લોકોને હેરાનગતિ ન થાય તે માટે એક સમાજ સહાયક કેન્દ્ર બનાવવામાં આવશે, જ્યાં આવકના દાખલા, જાતિના દાખલા, લગ્ન નોંધણી સર્ટિફિકેટ, કુંવરબાઈનું મામેરું, અન્ય સરકારી સહાય, ઉચ્ચ અભ્યાસ માટે બેંક લોન જેવા વિષયો માટે માર્ગદર્શન, ફોર્મ ભરવા, દાખલા કાઢી આપવા જેવા કાર્યો કરશે. ધોરણ 10 થી 12 પછી અભ્યાસક્રમોનું માર્ગદર્શન પણ આપશે તેવું જણાવ્યું હતું. શ્રી દિવેચા કોળી સમાજ પોરબંદર દ્વારા પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરેલું છે. શ્રી દિવેચા કોળી સમાજની વાડી નાતીવંડી ભદ્રકાલી રોડ રામદેવપીર દુવારા ખાતે પ્રથમ વખત અમે આ સન્માન સમારોહ પ્રતિભા સન્માન સમારોહ રાખેલું છે. તેમાં ધોરણ 10, 12, ડિપ્લોમા, એન્જિનિયરિંગ કોઈ બી કોર્સ, ડિગ્રી છે, યુપીએસ, જીપીએસ તથા તમામ રમતગમતના ક્ષેત્રે કોઈ બી વિદ્યાર્થીઓએ અમારા દિવેચા કોળી સમાજના પ્રથમ ક્ષેત્રે અથવા કોઈ બી સિદ્ધિ પ્રાપ્ત કરેલી હોય તેનું અમે આજે પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરેલું છે. અને આ અમારો એક જ હેતુ છે કે અમારા સમાજમાં શિક્ષિત લોકો અને શિક્ષણ ઉપર ભાર દેવા માટે અમે આ ભાગરૂપે આયોજન કર્યું.